ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। પહેલાં 3 સૂત્ર અને પછી હું વચ્ચે કહીશ એ પ્રમાણે તમે આગળના સૂત્ર આપણે એનો પાઠ કરીએ, સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ખાલી પાઠને આ વખતે બે મિક્સ કરીએ, કારણ કે ઘણો સમયથી આ ચાલે છે અને દર વખતે આપણે પહેલાં સૂત્રથી શરૂ કરીએ છીએ, એટલે સમય બહુ નહીં બગડે એની ચિંતા ના કરશો. પણ આ બધું ઘૂંટી ઘૂંટીને દ્રઢ કરવાની જરૂર. આપણા જીવનમાં ઘણી બધી તકલીફો આવતી હોય છે, પણ જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય ને, એ જે પ્રસંગ આવે ને ત્યારે પાછું એ કાર્યકારી નથી થતું. એ વખતે એ ઇફેક્ટિવ નથી રહેતું. શું કામે? કારણ કે આપણે એના ચીલા નથી પાડેલા. અભ્યાસ કરીને, વારંવાર અભ્યાસ કરીને એ મગજમાં એવી રીતે ફિટ બેસાડી દેવું જોઈએ કે જેથી પ્રસંગ ઉપસ્થિત થાય ને ત્યારે યાદ ન કરવું પડે, એની મેળા યાદ આવે. આજે જ મારે રાધાબેનારે વાત થતી હતી. આપણે એક મેં સૂત્ર આપ્યું હતું આપણા ગુરુજીનું, સ્વામીજીનું, કે જીવનમાં સુખી થવું હોય, અરે ઇવન મુક્ત થવું હોય તો એક જ સૂત્ર છે, જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. કારણ કે પરમાત્મા પોતે જ અયોગ્ય કેવી રીતે હોય? એ પોતે જ અભિવ્યક્ત થયો છે, અને જે થાય છે એ યોગ્ય જ થાય છે, કારણ કે એની જ યોજના છે. એની યોજના ખોટી કેવી રીતે હોય? પણ આ વસ્તુ જ્યારે પ્રસંગ આવીને ઊભો રહે ને ત્યારે યાદ નથી આવતી. એટલે શું કરવાનું? સરસ વાત થઈ હતી એટલે હું કહી દઉં. સવારે ઉઠીએ ને આંખ ઊંઘ ખુલી જાય, પથારીમાંથી બેઠા જ નહીં થવાનું. આપણે આમે થોડી વાર તો પડ્યા જ રહેતા. હવે આપણા બધાની ઉંમર જ એવી છે, રાધાબેન કે 2 જણા સિવાય. 15 મિનિટ પહેલાં કોઈ પથારીમાંથી બહાર ન નીકળે. આ મારો અનુભવ છે, આ કોરોના પછીનો. એની પહેલાં તો હું વહેલો ઉઠી જતો. હું ઉઠે અડધી આંખ ખોલી ને ત્યાં તો હેઠો પગ મૂકી દીધો હોય. હવે નથી થતું. સૂતા સૂતા યાદ કરવાનું આ સૂત્ર 10-15 વખત બોલી નાખવાનું. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, મારા પ્રભુની અભિવ્યક્તિ છે, જે થાય છે બરોબર થાય છે, મારા ઈશ્વરની યોજના છે. 10-12 વખત બોલી નાખવાનું. એટલે જ્યારે પ્રસંગ આવીને ઊભો રહેશે ને ત્યારે યાદ આવશે, બરોબર થાય. ઓકે ઓકે, અહીંયા કાંઈ અસર નહીં થાય. મૂળ વસ્તુ તો એ છે કે મારા આનંદમાં કાંઈ વિક્ષેપ ન થવો જોઈએ. જે થવું એ થાય. અહીંયા બસ અખંડ રહેવો જોઈએ આનંદ. આપણે આટલું જ જોઈએ છે, બીજું કાંઈ. સાવ નિરાશ થઈ જશે બાપુ, આટલું કરી જવું. એટલે વારંવાર અભ્યાસ કરવાથી આ ફાયદો થાય. એટલે આપણે આનો વારંવાર અભ્યાસ, આગળનું થોડું રિવિઝન એટલે લઈએ છીએ. અને અમે 6 મહિને ક્લાસ હોય એટલે કોને યાદ છે ક્યાં સુધી ભણ્યા, શું ભણ્યા હતા? ચાલો, નારદ ભક્તિ સૂત્રમાં શું ભણ્યા કોઈને ખબર જ નથી ને, અમારે કીર્તિબેન સિવાય. કારણ કે થોડું જરા જોઈને આવે છે કે સ્વામીજી ક્યાં સુધી પહોંચ્યા એમ, એટલે એને ખબર હોય. આપણે કાંઈ એવું જોતાય નથી ક્યાં સુધી પહોંચ્યા એમ. પણ આ એક ગ્રંથનો આધાર લીધો છે. એમને જે વાત કરી એ પણ ખુલાસો કરી દો. નારદ ભક્તિ સૂત્ર ભણીએ છીએ, પણ એ સૂત્ર દ્વારા આપણે નારદ ભક્તિ દર્શન ભણીએ છીએ. સૂત્રના આધારે દર્શન ભણીએ. દર્શન એટલે દ્રષ્ટિ. આ સૂત્રમાંથી કેવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ
નારદ ભક્તિ દર્શન, નારદ ભક્તિ સૂત્ર હોત ને તો માત્ર ભક્તિની જ વાતો આવત, એમાં પછી જ્ઞાનની કે જીવન પરિવર્તનની એવી કોઈ વાત ન આવે. સૂત્રમાં તો એટલી જ વસ્તુ હોય, સૂત્રનું અર્થઘટન કરી નાખો શબ્દ સાથે, વાત થઈ ગઈ. પણ એ મારા જીવનમાં મને કેવી રીતે લાગુ પડે, કામની તો એટલી જ વસ્તુ છે ને. તમારી પાસે હાથ હોનાનું જ્ઞાન છે પણ મને લાગુ પડવું જોઈએ ને. એટલે કેવી રીતે આ બધી વસ્તુ મને લાગુ પડે. આપણે કોર્સ પૂરો કરવાની ઉતાવળ હોત તો સૂત્રો કે દિવસના પૂરા થઈ ગયા હોત. મોટી બેન વખતથી હાલ્યું આવે છે એમના 5-6 સૂત્રો તો માંડ થાય છે. આ 84 સૂત્રોમાં તો જિંદગી પૂરી થઈ જશે. અને એ હું આટલી ઉતાવળ કરું છું એટલે આ તમને નહીં લાગતું, પણ મને લાગે છે કે હું બહુ ઉતાવળ કરું છું. અને નિરાતે ભણીએ ને તો વર્ષોના વર્ષો લાગી જાય, બહુ ઓછા પડે. કૈવલ્ય ઉપનિષદ મેં રાજકોટમાં લીધું હતું, 8 વર્ષ ચાલ્યું, 24 મંત્રો છે, પણ અઠવાડિયાનો એક જ ક્લાસ હોય, પણ તો 8 વર્ષ એટલે ક્યાં વાત. બહુ આરામથી ભણ્યા અમે, બહુ નિરાતે ભણ્યા. એટલું ઉત્તમ ઉપનિષદ છે, સર્વશ્રેષ્ઠ કહીએ, બધા શ્રેષ્ઠ જ છે, પણ આ તો બહુ જ સરસ છે. એટલે સવારે પણ આવજો બધા. અને વરસાદ તો નથી જ આવવાનો, તમે ચિંતા ના કરશો, તમને નહીં નડે. આજે કેમ નડ્યો જુઓ, નથી નડવાનો. ઈશ્વર જોવે ને, ભગવાનની યોજના જ એવી હોય છે કે મારા દીકરા મારા દીકરીઓ મારી તરફ આવે છે તો હું એની જરા હર્ડલ છે થોડી વાર અટકાવી દઉં. એવી એની યોજના હોય છે, કારણ કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન જ એના માટે કર્યું છે કે આપણે મુક્ત થઈને એના સુધી પહોંચીએ. આપણે સ્વયં પરમાત્મા છીએ, આપણે એ પરમાત્મત્વને પ્રાપ્ત કરીએ એટલા માટે. એટલે જે થાય એ બધું યોગ્ય જ થતું હોય, અને કદાચ કાંઈક માનો નડે વરસાદ કે કાંઈ પ્રોબ્લેમ તો એ પણ યોગ્ય જ હોય તો જ થાય. ઈશ્વર કરે અયોગ્ય કેવી રીતે હોય, તમે કહો કેવી રીતે અયોગ્ય હોય? અને આપણે જોઈને અયોગ્ય કહી તો એના કરતાં આપણે બુદ્ધિશાળી. એનો અર્થ એવો થાય ને કે ના આ બરાબર નથી થયું, તો ઈશ્વરને ભાન નહીં પડતી હોય. આપણે એક જ નથી આ જગતમાં, જીવ જંતુ પશુ પ્રાણી પક્ષી બધા છે, બધાનું કલ્યાણ એ કરવાનું છે. વારા ફરતી વારો ને પછી ગારો, કંઈક આપણો વારો આવે, કંઈક જીવ જંતુનો વારો આવે, આવવો જોઈએ ને એને. એટલે આ બધું એટલે આપણે અભ્યાસ કરીએ અને આને ઘૂંટીને જીવનમાં ઉતારી દઈએ. ચાલો પહેલું સૂત્ર હું બોલાવું, તમે બોલજો. અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. શું કહે છે નારદજી કે અબ હમ ભક્તિ કી વ્યાખ્યા કરેંગે, હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું. તો કે મહારાજ ઘણાએ વ્યાખ્યા કરી, તમે શું કામ કરો છો? તો કે છે હવે અમે ભક્તિ, એક શબ્દ એમાં અધ્યાર છે. અધ્યાર એટલે જેમ ઇંગ્લિશમાં કેમ સાયલન્ટ લેટર હોય, એમ આમાં એક શબ્દ સાયલન્ટ છે. હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું, એક શબ્દ એમાં ઉમેરવાનો છે. હવે અમે ભક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરીશું. વ્યાખ્યા તો ઘણાએ કરી પણ એમાં સ્પષ્ટતા નથી એવું નારદજીને લાગે છે, કારણ કે નારદજી પોતે દેવર્ષિ છે, દેવ પણ છે ને ઋષિ પણ છે, અને 64 કળા અને બધી વિદ્યાઓમાં માહિર છે. તમે છાંદોગ્ય ઉપનિષદમાં ભણજો, છેલ્લું પ્રકરણ 8મું છે. એ જાય છે જ્ઞાન લેવા માટે સનકાદી ઋષિ પાસે. સનકાદી એના મોટા ભાઈ છે અને પરમ જ્ઞાની છે. જાય છે કે મહારાજ મને તમે વિદ્યાનું દાન આપો. તો કે ભાઈ કેમ તમને એવું લાગે તમારે એની જરૂર છે? તો કે મેં સાંભળ્યું છે, મેં વાંચ્યું છે, મેં મહાત્માઓના મોઢેથી સાંભળ્યું છે કે જેને જ્ઞાન પ્રાપ્ત થાય એ શોક તરી જાય છે, અને મને તો હજી શોક થાય છે. એનો અર્થ એવો કે મને જ્ઞાન નથી થયું. તો સારું કરીએ આપણે શરૂઆત, પણ તમે કેટલું જાણો છો એ મને પહેલાં ખબર પડવી જોઈએ ને. કેટલું ભણ્યા છો? આપણે અહીંથી સર્ટી કઢાવીને બીજા જઈએ, સર્ટીની જરૂર શું પડે? એમને મુહૂર્તથી આવી ગયો, તમે એને દાખલો કરી લો ને, નથી કરતા ને. સર્ટીની એટલે જરૂર પડે કે આણે આટલા ધોરણ પાસ કર્યા છે, 8 પાસ કર્યા એટલે હવે 9માં એડમિશન આપે. એમ પૂછે કે તમને શું આવડે છે? અને ભાઈ આ લાંબુ લિસ્ટ તમે જુઓ, બધું જાતનું શું નથી આવડતું આપણે એમ કરે. આટલા મહાન માણસને પણ હજી શોક, અને એમ કે તરતી શોકમ આત્મવિદ, જે આત્મવિદ છે એ શોકને તરી જાય. મને તો શોક થાય છે, અને એ મને શોકમાંથી પાર ઉતારો, એટલે કે જ્ઞાન આપો. બધું આવડે છે, દારૂની વિદ્યા. પેલા મદારીને જે આવડતી હોય ને, સાપ પકડવાની, સાપને મંત્રમુગ્ધ કરવાની, એનો ઝેર રિમૂવ કરવાની, એ પણ એને આવડે છે. બોલો તમે વિચાર કરો, એને શું નહીં આવડતું હોય, અને છતાંય શોખ થાય છે. અહીંયા કહેવાનો અર્થ શું છે? નારદજી તો ભલે જ્ઞાની હશે, કદાચ આપણા માટે આવું કહ્યું હશે કે જે હોય તે, પણ કહેવાનો અર્થ છે ગમે એવી વિદ્વતા હોય ને, બુદ્ધિમાં રહેલું જ્ઞાન, બુદ્ધિમાં રહેલું અને વાણીથી વહેતું જ્ઞાન જીવનમાં કાંઈ કામ આવતું નથી જો એ હૃદયસ્થ ન થયું હોય તો.
મોટા મોટા પ્રોફેસરો, મોટા મોટા વિદ્વાનો, આપણા કરતાં બહુ સારા પ્રવચનો, આ માણસને મંત્રમુગ્ધ કરી દે. 2-5 મિનિટે તાળીઓના ગડગડાટ થાય, ખુશ કરી દે. પણ એના જીવનમાં આ કાંઈ ઉતરેલું હોય નહીં. એની ઘેરે જરાક કાંઈ તકલીફ એના જીવનમાં થાય એટલે હોય માળી નો બાપલિયા થતું. એટલે આપણા શાસ્ત્રમાં તો કીધું છે કે ખરેખર વિદ્યા ભણેલા સંન્યાસી સિવાય આ બ્રહ્મ વિદ્યા કોઈ પાસેથી ભણવી નહીં, જાતે તો ન જ ભણવી. સારામાં સારા પ્રોફેસર હોય તો શું થઈ ગયું, સારામાં સારા વક્તા હોય એ, કારણ કે એ એની બુદ્ધિમાંથી નીકળે છે, એના કંઠમાંથી નીકળે છે, હૃદયમાંથી નીકળેલી વાત હૃદય સુધી પહોંચે, મોઢામાંથી નીકળેલી વાત કાન સુધી પહોંચે, અને બુદ્ધિમાંથી નીકળેલી વાત બુદ્ધિ સુધી પહોંચે. બુદ્ધિ સુધી તો આપણે કેટલું જાણીએ છીએ ને, આપણી બુદ્ધિ તો હારા શીશામાં ઉતારી દેવી છે, એમાં ક્યાં તકલીફ છે કંઈ. અહીંયા થવું જોઈએ ને, અહીંયા ઠંડક થવી જોઈએ ને, એ અહીંથી નીકળે. એટલે મહાત્માઓએ જે ભણેલા હોય ને, જીવનમાં અનુભવ કરેલો હોય, પોતે એની અનુભવવાણી બોલતી હોય તો મને એ અસર કરે. બાકી તો ઘણા વક્તાઓને આપણે આજ સુધીમાં કેટલા નથી સાંભળ્યા, ખૂબ સાંભળ્યા છે, પણ જે અનુભવનિષ્ઠ મહાત્માની વાણીમાંથી જે આપણને ઇફેક્ટ થઈ હોય, તમે તુલના કરજો, નહીં થાય બીજે ક્યાંય. પોતે જાત અનુભવ કરેલો હોય એ વસ્તુનો આપણને અસર થાય. અહીંયા નારદજી કહે છે કે વ્યાખ્યા તો ઘણાએ કરી છે, પણ એ વ્યાખ્યાને હું સ્પષ્ટ કરીશ. કેવી રીતે સ્પષ્ટ કરીશ? મારા અનુભવથી. એમ સ્પષ્ટ કરવાનો અર્થ બૌદ્ધિક રીતે નહીં, હું મારા અનુભવથી આની વ્યાખ્યા કરીશ કે ભક્તિ દર્શન શું છે. એટલે કે છે અથા તો ભક્તિમ વ્યાખ્યા શ્યામાં, હું હવે ભક્તિની વ્યાખ્યા કરીશ. શું કામે ભક્તિની વ્યાખ્યા કરવી છે? સ્પષ્ટ કરવા માટે. એક બીજું કારણ શું? ભક્તિની શું કામ વ્યાખ્યા કરો છો ભાઈ? કર્મની કરો ને. આપણે બધા તો કર્મવાદી છીએ, કર્મ કોઈને છોડતું નથી ને કર્મના કર્યા ભોગવવા પડે ને આવું બહુ બોલીએ છીએ. કર્મની વ્યાખ્યા કરો. બહુ તમે હોશિયાર હોય તો જ્ઞાનની વ્યાખ્યા કરો. ભક્તિની શું કામે? એના 3 કારણ આપે છે. કારણ કે એ સરળ છે, સુગમ છે અને સરસ છે. આ એનું વિશ્લેષણ છે, આમાં કંઈ લખેલું નહીં હોય. આ 3 વસ્તુ ભક્તિમાં આવે. સરળ છે એટલે સરળ. ભક્તિ હેલી છે? સરળનો અર્થ હેલી નથી. સરળ છે એટલે એમાં અધિકારીત્વની જરૂર નથી. જ્ઞાન તમારે જોતું હોય ને તો સાધન ચતુષ્ટય સંપત્તિમાં નિષ્ઠ થયેલા તમે હોવા જોઈએ. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ અને મુમુક્ષા જાગેલી હોય, બર્નિંગ ડિઝાયર હોય, અને પછી તમે જાઓ કોઈ મહાત્મા પાસે અને એ જ્ઞાન આપે, અને પછી તમને મગજમાં ઉતરે ને પછી એમ કે તત્વમસી અને ભડકો થઈ જાય, બધા કર્મ ભળીને ભસ્મ થઈ જાય અને મુક્ત થઈ જાય. એ બધી વસ્તુ ભક્તિ માગે છે. ગમે એવો હોય ને, પાપી, રોગી, યુવાન, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બુદ્ધિશાળી કે બુદ્ધુ, બધાને એમાં છૂટ છે. બધાના અધિકારીત્વની રીતે સરળ છે. એમ આમ હેલી નથી. સરળ એટલે હેલી નહીં, પણ એમાં કાંઈ ડિમાન્ડ કરવામાં નથી આવતી કે આટલું આટલું જોશે તો તમને એડમિશન મળશે, એવું નહીં. જેને ભક્તિ કરવી હોય આવી જાઓ, મંડો રામ રામ કરવા. બસ એક જ વસ્તુ તમારે કરવી છે, તમારું મન હોવું જોઈએ, આટલી જ લાયકાત. સરળ છે આ અર્થમાં સરળ છે કે એની પૂર્વ તૈયારી રૂપે તમારે કશું કરવાની જરૂર નથી. જુઓ, આપણે ભણતા ને બધા ભણેલા છીએ, 6-7 વિષય આવતા, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, આ બધું આવતું. હવે ગણિત કેવી માથાકૂટવાનું લાગે ને આપણને, અઘરું લાગે ને. કોઈ એકાદ હશે કોઈ એને ગમતું હશે, બાકી ગણિત જનરલી આપણને ન ગમે ને. એમ થાય કે યાર આ ક્યાં આવે. શું ગમે? તો કે ગુજરાતી ગમે, હિન્દી ગમે, એમાં વાર્તા આવે, એમાં કવિતા આવે, એમાં નિબંધ આવે, એમાં સરસ મજાના વર્ણનો આવે, એમાં સુવિચારો આવે, પેલા શું કે વિચાર વિસ્તાર કરો કરીને કેવી મજા આવે ને, બહુ ગમે. એક પણ માણસને આજ સુધીમાં ગુજરાતીમાંથી 100માંથી 100 માર્ક આવ્યા? ગણિતમાં કેટલાય? જો ખ્યાલ આવ્યો? એ સરસ નથી. ગુજરાતી સરસ છે, પણ ગુજરાતીમાં તમારે વધુ માર્ક જોતા હોય તો લાયકાત જોઈએ. કાં તમે કવિત્વ ધારણ કરેલું હોય, કાં તમે લેખક જેવું તમારું હૃદય હોય, એવું તમે એ શબ્દોની સમજ ધરાવતા હોય તો તમે ગુજરાતીમાં, હિન્દીમાં હા મોજના ફુવારા છૂટે, અને તો માર્ક પણ ખૂબ સારા આવે. આમ 90-95 સુધી આવે, એમ કાંઈ નહીં. અને ગણિતમાં માંડ પાસ થાય આપણે, કારણ કે એમાં રસ જ ન પણ જેને રસ પડે એ 100માંથી 100 લઈ આવે. જ્ઞાન છે ને એ ગણિત જેવું છે. જેને રસ પડ્યો ગયો, છૂટી ગયું, પૂરું. ભક્તિ આ ભાષા જેવી છે, હેલી ખરી, પણ જો તમે એમાં ઊંડા ન ઉતરો ને
નુકસાન કાંઈ ન થાય, પણ ઠેઠ ન પહોંચાય એમ. પાછો બીજો જન્મ લઈને પાછા થોડા વળી આગળ વધીએ. જો સંપૂર્ણ શરણાગતિ થઈ જાય તો વાંધો નથી, તો પહોંચી જવાય, તો ઠેઠ પહોંચી જવાય. એટલે સરસ છે, એમાં રસ ખૂબ છે, સરળ છે અને સુગમ છે. સુગમ એટલે એમાં કંઈક ગતાગમ પડે આપણને. જ્ઞાનમાં તો ટપ્પો જ ન પડે, ગણિતમાં શું ટપ્પો પડે કયો તમે? હું ભણતો ત્યારની વાત કરું, મને ગણિત છે ને બહુ ગમતું નહીં. એમાંય અમારા વખતે બીજગણિત ને ભૂમિતિ ને અંકગણિત ત્રણેય આવતા, જનરલ ગણિત આવતું. હવે મને ડ્રોઈંગમાં રસ એટલે ભૂમિતિ ખૂબ ફાવે, બીજગણિત જરાય ન ફાવે. ધારો કે હવે ધારવું કેમ, અંકગણિત થોડુંક ફાવે. ભૂમિતિમાંથી 33 માર્કનું પૂછાય, 33માંથી 33 પૂરેપૂરા, એમાં એકેય ન કપાય. બાકીના અંકગણિતમાંથી થોડા ઘણા આવી જાય, 50-55 પહોંચી ગયા એટલે ભાઈ હવે બાકીમાં ખેંચી લેશું. બાકીનામાં ખેંચીને જ પહેલો બીજો નંબર ઠેઠ સુધી આવ્યા. બાકી ગણિત અને ઇંગ્લિશ જરૂર પૂરતું ફિક્સ કરી લેવાનું, આટલામાં પાસ થઈ જવાય, બાકીમાં લડી લેવાનું. એટલે જો તમને રસ પડે, ક્યારે રસ પડે? એમાં કંઈક ગતાગમ પડે તો રસ પડે ને. પણ ભક્તિ એવી છે એ સુગમ છે, એમાં ગમ પડે, એમાં ટપ્પો પડે આપણો. એટલા માટે એ ભક્તિની વ્યાખ્યા કરવાનું કહે છે, કર્મની નથી કરતા, ભક્તિની. અને પોતે ભક્તિના આચાર્ય છે, જેના જે આચાર્ય હોય એની વ્યાખ્યા કરે ને. એટલે કહે છે કે અથા તો ભક્તિ વ્યાખ્યા શ્યામાં. હવે અમે ભક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરીશું, કારણ કે ભક્તિ સરસ છે, સરળ છે, સુગમ છે. અચ્છા, તો કેવી છે ભક્તિ? ચાલો એની વ્યાખ્યા કરો, પરિચય આપો. તો કહે છે, હું બોલાવું છું, 2 સૂત્ર હારે બોલજો. સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપામૃત સ્વરૂપા ચ. તો કહે છે કે એ ભક્તિ પરમ પ્રેમ રૂપ છે. એટલે ભક્તિ કયો કે પરમ પ્રેમ કયો, બે એક થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે પરમ પ્રેમ કહેવાની જરૂર કેમ પડી? ખાલી પ્રેમ કીધું હોત તો ન હાલે. આપણે જેને પ્રેમ સમજીએ છીએ એ સાંસારિક પ્રેમ છે. એ પ્રેમ એટલો મહાન થાય કે જેની અંદર સમગ્ર સમાઈ જાય ત્યારે એને પરમ કહેવાય. અને સમગ્રનું નામ ઈશ્વર છે. સમષ્ટિ ચૈતન્યનું નામ ઈશ્વર છે, વ્યષ્ટિ ચૈતન્યનું નામ જીવ છે. એટલે સમષ્ટિમાં જે ચૈતન્ય વ્યાપ્ત છે એ ઈશ્વર, એ ભગવાન, એ પરમાત્મા. એના માટેનો પ્રેમ, ઈશ્વર માટેનો પ્રેમ. આપણે મને ભગવાન માટે બહુ પ્રેમ છે, પણ ફલાણા ભાઈ એના માટે નથી. અરે ભાઈ એ જ ઈશ્વર છે. આ મને તમારા આ હાથ માટે બહુ પ્રેમ છે. આ હાથ મતલબ 2 શિષ્યોની વાત આવે છે ને કે ગુરુજીની સેવા કરવી હતી એટલે 2 એક પગ વેચી લીધો કે આ ડાબો તારો ને જમણો મારો. એમાં એક શિષ્ય બહારથી આવ્યો તો જમણો જેનો હતો એ નીચે ને ડાબે પડખે ગુરુજી સૂતા હતા, એટલે ડાબો નીચે ને જમણો ઉપર હતો. એમાં નીચે જે ડાબો હતો ને એ શિષ્ય આવ્યો, લે મારા પગ ઉપર તારો પગ ગોતો, લાકડી ગોતો. લાકડી ગોતીને એક ફટકારી. પગ તો ગુરુજીનો હતો ને, ઓય મારી થઈ ગયું. ઓલો આવ્યો કે કેમ મારે છે મારા પગને? મારા પગ ઉપર તારો પગ શું કામ? સમષ્ટિ ચૈતન્ય જો ઈશ્વર હોય તો એમાં કાંઈ બાકી રહે? બધું જ એમાં આવી જાય ને. હું, તું, તમે, તે બધું જ એમાં આવી ગયું. પશુ પક્ષી ઝાડ પાન બધું જ એમાં આવી ગયું. જો હું ઈશ્વરને ખરેખર મારે પ્રેમ કરવો હોય તો મારે કોને કરવો જોઈએ? સમગ્રને કરવો જોઈએ. તો થાય ને, તો હું ઈશ્વરને પ્રેમ કરું. જેમ કહેવાય મને આ માનું મોઢું નથી દેખાતું એટલે નીચું કર્યું, એવું ચાલે નહીં એમ. એટલે સમગ્રને ઈશ્વરને પ્રેમ કર. એટલે આપણે સમજવા માટે વિભાગ કર્યો, પરમ શબ્દ આવ્યો. બાકી ખરેખર પ્રેમ પરમાત્મા માટે જો હોય, સંસાર માટે જે હોય ને એને કામ કહેવાય. કામ સંસારનો છે અને રામ પરમાર્થનો છે. જ્યાં કામ હોય ત્યાં રામ નહીં, અને જ્યાં રામ હોય ત્યાં કામનું શું કામ? ખ્યાલ આવ્યો? એટલે કીધું પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમ એટલે પ્રેમ રૂપ જ છે. ભક્તિનું રૂપ કેવું છે? પ્રેમ. અચ્છા, એનું સ્વરૂપ કેવું છે? રૂપ અને સ્વરૂપ 2 વસ્તુ આપણે દર વખતે જોઈએ છીએ. સોનું છે એ સ્વરૂપ છે, વીટી બુટી બંગડી એના રૂપ છે. રૂપ બદલી જાય, રૂપનો રંગ અને આકાર બદલી જાય, એનું સ્થાન બદલી જાય, એની કિંમત બદલી જાય. વીટી હોય તો આંગળીમાં હોય, હવે એ જ વસ્તુ બુટી બની જાય તો કાનમાં આવી જાય. હવે અહીંયા હોય તો એક હીરો હોય, પણ અહીંયા હોય તો 9 ડાયમંડવાળી બુટી બનાવી તો એ લાખો રૂપિયામાં થઈ જાય. એની કિંમત બદલી ગઈ, સ્થાન બદલી ગયું, એનો આકાર બદલી ગયો, એનું રૂપ બદલી ગયું. રૂપ બદલે, રૂપ પરિવર્તનશીલ છે, વિકારી છે.
એમાં ફેરફાર ન કરવો હોય તો થાય જ, સતત પરિવર્તન થાય, સતત પરિવર્તન થાય. એક નવો ઘડો લઈને તમે ઘરે મૂકી દો, કાંઈ કરવાનું નહીં, ખાલી મૂકી દો અને એવું લાગે કે માથે કપડું ઢાંકી દો. 10 વર્ષ પછી ખોલીને જોજો, એમાંથી કપોટા ખરી ગયા છે મેળાય. આ નિયમ છે સંસારનો. સંસારની તમામ વસ્તુઓ ષડવિકારી છે. 6 વિકાર એમાં થાય: જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. એટલે જન્મીને ટકે, તરત મરી જાય તો કંઈ પ્રશ્ન નથી. બાળક જન્મીને ટેકે, પછી વર્ધતી, એની વૃદ્ધિ થાય, વધે જ જાય. ક્યાં સુધી વધે? વિપરિણમતે, જે બનવા માટે જન્મવું હોય એ બની જાય ત્યાં સુધી. માનો બેબી જન્મી તો સ્ત્રી બની જાય ત્યાં સુધી વધે. પછી અપક્ષીયતે, પછી અહીંયા ધોરા આવવા માંડે ને આંખમાં મોતિયો આવવા માંડે ને બધું થાય ને, ક્ષય શરૂ થઈ જાય, ઘસારો. અને ક્યાં સુધી ઘસે? વિનશ્ય. તમામ વ્યક્તિ, તમામ વસ્તુ, તમામ પદાર્થ સંસારના આ વિકારી છે. અને જેનો વિકાર હોય એનો નાશ હોય. નામ તેનો નાશ, આવું આપણે કહીએ. નામ એટલે નામરૂપ. એટલે રૂપ હોય ને એ પરિવર્તનશીલ હોય, સ્વરૂપ એ પરિવર્તનશીલ ન હોય. મારા હાથમાં ઘડો હોય, કાલે હું લઈ લઈશ. અહીંયા ક્યાંક ઘડો છે ને, આપણે રાખ્યો છે ને આવડો, એ ઘડો હોય એમાં માટીનો બનેલો છે. હવે ઘડો છે ત્યારે એમાં માટી છે, હાથમાંથી પડી ગયો, ફૂટી ગયો, એટલે શું થઈ ગયું? ઠીકરા. તો માટી છે કે નહીં? ઘડો નથી. હવે જુઓ, એનું રૂપ બદલી ગયું, એનું નામ બદલી ગયું, એનું સ્થાન બદલી ગયું. ઘડો આખો હતો ત્યારે પાણી ભરવામાં કામ આવતો, અહીંયા હતો તો સ્વામીજી ઉદાહરણ આપતા, હવે નીચે પડ્યો કાંઈ કામનો ન રહ્યો. ઠીકરા છે, મેલ ઉખેડવામાં કામ આવે શિયાળામાં, બાકી કંઈ કામ ન આવે. અમે ઉખેડતા નાના હતા ને ત્યારે, ગામડે રહેતા હોય ને ત્યારે આવું બધું કરતા હોય. એટલે ઠીકરા થઈ ગયા, પણ માટી તો છે ને. અને માટીમાં કાંઈ ફેરફાર થયો? એ જ માટી છે, એવી ને એવી જ માટી છે. અને એમાં પછી મુકેશભાઈમાં આવ્યા મળવા માટે, માથે પગ મુકાઈ ગયો તો ઠીકરામાંથી કાંકરા થઈ ગયા. રૂપ બદલી ગયું, આકાર બદલી ગયો, ઉપયોગ બદલી ગયો. ક્યાંક આમ જરૂર પડે તો કાંકરા આપણે નાખીએ આમ ખાડો ભરવા માટે, એ કામમાં આવે. ઠીકરા એ કામમાં ન આવે, કાંકરા આવે. બધું બદલી ગયું, પણ માટી એની જ છે. અને બધા વારા ફરતી પ્રણામ કરવા આવ્યા, એમાં ચૂરો થઈ ગયો હાવ. તો એ માટી તો એની જ છે ને. ઘડો હતો ત્યારે માટી હતી, ઠીકરા હતા ત્યારે માટી હતી, કાંકરા હતા ત્યારે માટી હતી, ને ચૂરો થઈ ગયો તો એ માટી છે. તો માટી છે એ સ્વરૂપ છે, અને ઘડો, ઠીકરા ને કાંકરા એ રૂપ છે. ભક્તિ કેવી છે? પરમ પ્રેમ રૂપા. એનું રૂપ છે પ્રેમ, જે આપણે અનુભવી શકીએ. અને એનું સ્વરૂપ કેવું છે? અમૃત સ્વરૂપા. અમર, કોઈ દિવસ મરે જ નહીં. અમર એટલે જેનું મૃત્યુ જ નથી. મૃત્યુ કેનું ન હોય? કેનું મૃત્યુ ન હોય? જેનો જન્મ ન હોય. જન્મ તો એ મરવાનું જ છે. જેનો જન્મ જ નથી એ મરે નહીં. કોનો જન્મ નથી? પરમાત્મા. એકમાત્ર પરમ તત્વ, અનંત ચૈતન્ય, પરમાત્મા કયો, આત્મા કયો, એ એક જ અજન્મા છે. અને એટલા માટે એ અમર છે. તો ભક્તિ કેવી છે? અમર છે. તો બે અમર હોય, બે પરમ હોય. ભક્તિ સ્વયં પરમાત્મા સ્વરૂપ છે, એનો અર્થ એવો છે. ખ્યાલ? એટલે આ 3 સૂત્રોથી વ્યાખ્યા કરવાનું શરૂ કરે છે. પછી પૂછે છે કે ભાઈ આવી ભક્તિનું પ્રાગટ્ય કેવી રીતે થાય, એને પ્રગટ કેવી રીતે કરવી? કંઈક ઉપાય બતાવો. અમારે ભક્તિ કરવી, ચાલો અમારા હૃદયમાં ભક્તિ પ્રગટ થાય એના માટે શું કરવું? તો એના માટે 35, 36 અને 37ના સૂત્રમાં એના ઉપાય બતાવવામાં આવ્યા છે. પહેલાં 35મું સૂત્ર આપણે બોલીએ. જો, તત્તુ વિષય ત્યાગાત. બોલો ફરીથી, ઊંઘ આવી ગઈ હતી ને. તત્તુ વિષય ત્યાગાત સંગ ત્યાગાચ. બે લક્ષણ અહીંયા આપ્યા આપણને. ભક્તિ કેવી છે એનું સ્વરૂપ વર્ણવીએ તો આપણે એને પ્રાપ્ત કરી શકીએ ને. એના ઉપાય, એનું સ્વરૂપ કયો કે એના ઉપાય કયો, એનું સાધન કયો. ભક્તિ પ્રાપ્ત કરવાનું સાધન શું છે? તો વિષય ત્યાગ, વિષયનો ત્યાગ. અને બીજું આપ્યું સંગ ત્યાગ. અહીંયા સંગ ત્યાગ એટલે કુસંગનો ત્યાગ, આપણે એમ સમજવાનું. કુસંગનો ત્યાગ અને વિષયનો ત્યાગ. વિષય અને વિષયનો ત્યાગ.
વિષય માણસના સંપર્કમાં રહ્યો તો આપણે વિષય બની જઈએ. કોઈ નવા ગામમાં આપણે ગયા હોય અને આપણને ખબર જ ન હોય ત્યાં શું છે એમ. 2 કુટુંબ રહેવા માટે આવ્યા. એક કુટુંબ એકદમ ધાર્મિક હતું અને એક કુટુંબ દારૂડિયા હતું. ત્રીજે દિવસે બેયને જે જોતું એ મળી જાય કે નહીં. ક્યાંય સરનામું બોર્ડ મારેલું કે અહીંયા દારૂ મળશે, દેશી દારૂની ભઠ્ઠી, એવું છતાંય દારૂડિયો ત્રીજે દિવસે એ મહેફિલમાં બેઠો હોય અને પેલો ભક્ત છે એ કોઈ સત્સંગીની હારે બેઠો હોય. પડી જાય ને. જેની અંદર જેવા ગુણ હોય એવું સામેથી એને આકર્ષણ થાય. એટલે સંઘનો અર્થ સત્સંગ પણ થાય, કુસંગ પણ થાય. પણ અહીંયા વિષય ત્યાગ છે એટલે વિષય અને વિષય એ બેયનો ત્યાગ એ ભક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય છે. પહેલાં તો વિષયનો ત્યાગ કરીએ અને બીજી વસ્તુ શું છે, જુઓ ઈશ્વરની એક યોજના બહુ અદ્ભુત છે. કોઈ વસ્તુને ખાલી રહેવા દેતો નથી. તમે ખાલી કરશો ખાડો થાય ને એટલે પાણી ભરાઈ જાય અને ધીમે ધીમે પાણી ભેગી માટી આવે. એક જગ્યાએ ખાડો કરીને તમે મૂકી દો અને અમેરિકા વયા જાઓ, 3 વર્ષ પછી આવો તો ખાડો નહીં હોય. એની મેળાએ બુરાઈ જાય, માટી ઉડીને અંદર પડે, પાણી આવે ત્યારે થોડો કાપ અંદર આવે, ધીમે ધીમે એ બુરાઈ જાય. અહીંયા ખાલી કરી નાખો ને તો ભગવાન એમાં ભરાઈ જાય. હાવ હેલો રસ્તો. આ અંદર ભરચક ભર્યું છે, એને પગ મૂકવાની જગ્યા. ભગવાન કે મારે આવવું છે, હું આવું ક્યાં? એવી ધક્કા મૂકી છે આમાં, મારે કેમ ઘૂસવું? આવી તો મુંબઈની ટ્રેનમાંય ધક્કા મૂકી ન હોય એવી અંદર ધક્કા મૂકી છે. કેમ અંદર ભગવાન આવે? આપણે એના માટે થોડીક જાજી નહીં પણ થોડીક જગ્યા કરીએ તો પછી એક વખત આંગળી આપો ને તો એ પોચો પકડી લે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, રાગ, દ્વેષ, દંભ આ બધી જ વસ્તુનું નિવારણ આપણે કરવાનું હોય. આપણી ત્રેવડ છે નિવારણ કરવાની, આપણી તાકાત છે આ બધું છોડી શકવાની. ભગવાનની મદદની જરૂર પડે જ, પણ કે પહેલાં તું શરૂઆત તો કર એમ, તો હું કંઈક આવું મદદમાં એમ. એક ડગલું તું ચાલ, 99 હું ચાલીશ. પણ આપણે એક ચાલવું જ નથી, એનું શું કરીએ? એક ચાલીને 3 પાછા હટીએ પાછા, એટલે પહોંચવાને બદલે પાછા મૂળ સ્થાને આવી જઈએ. 2 ડગલા ચાલીએ ને 4 ડગલા પાછા હાલીએ. જબરદસ્તીથી સંસ્કારવશ ક્રોધ વ્યાપી જાય પણ મને ગમવો ન જોઈએ. ખાલી આટલું કરીએ ને તો પછી ભગવાન ધીમે ધીમે આવે કે ચાલ હવે તને નથી ગમતો ને તો થોડોક સમય હું એવું કરું કે તને ગુસ્સે થવું પડે ને એવી પરિસ્થિતિ તારી સામે નહીં આવે એટલે તને ટેવ પડે. તમે જોજો, અખતરો કરજો. તમારે જે કોઈ વિકાર છોડવો હશે ને, તમને બિલકુલ નહીં ગમતો હોય ને એવી પરિસ્થિતિ થોડોક સમય નહીં આવે તો મનથી સંકલ્પ કરો કે આજથી મારે આ વસ્તુ ન જોઈએ. સંકલ્પ કરો. શરૂઆતમાં તો આવશે કારણ કે વાસના પ્રબળ હોય ને, પણ ત્યારે તમે એનું નિવારણ કરો કે નહીં મારે નથી કરવું. આવી ગયું હવે નથી કરવું. 1 દી 2 દી 3 દી પછી જોજો એની મેળે આવતું જ બંધ થઈ જશે. કેમ બંધ થઈ ગયું? ભગવાન જોયું કે આને ખરેખર જ સાચો સંકલ્પ કર્યો છે અને આને આગળ વધવું છે તો હમણાં થોડોક સમય રહેવા દો, એ જરા દ્રઢ થઈ જાય પછી પરિસ્થિતિ મોકલશું. એમ પરિસ્થિતિ તો આવવાની જ છે, આપણા હાથમાં કશું જ નથી. જે પૂર્વનું લઈને આવ્યા છે બધું જ ભોગવવાનું છે. સુખ દુઃખ, માન અપમાન બધું. માળાએ પહેરાવશે ને ખાડાએ મારશે, બધું થશે. જે છે બરાબર છે. આવું કરતાં આવડી જાય ને તો વાંધો નથી. ભક્તિની પ્રાપ્તિ માટે સંગ છોડવાનો છે, વિષયનો સંગ અને વિષયનો સંગ. આ 2 એના મુખ્ય સાધન છે. તો કહે છે કે વિષય ત્યાગ, કુસંગ ત્યાગ અને પછીના સૂત્રમાં આપ્યું છે અવ્યાવૃત ભજનાત. હા, અખંડ ભજન. મહારાજ અખંડ ભજન તો કેમ થાય? અખંડ એટલે જેમાં ખંડ જ ન પડે, જેમાં વચ્ચે કટકો જ ન પડે, જેને આપણે નિરંતર કહીએ. સતત કે નિરંતર. નિરંતર ભજન ક્યાંથી થાય? અહીંયા 1 કલાક એ નથી થતું, અહીંયા 1 કલાક બેઠા હોય ત્યાં અડધી કલાક તો પાછા બીજે ક્યાંક હવે મનથી મન ક્યાંક બીજે આટા મારતું હોય. એમાં તમે કહો સતત ભજન કેમ કરવું? તો એના ઉપાય આપણે જોયા હતા, ખૂબ ઉપાયો જોયા હતા, પણ એ આપણને યાદ નથી ને, એટલે એ શબ્દો ખાલી યાદ કરી દો. એના માટેનો ઉત્તમ ઉપાય છે શ્રવણ. સાંભળો, દરરોજ સત્સંગ કરો અને ઘેરે પણ થોડું ઘણું વાંચવું એ પણ સત્સંગ. સ્વામીજી અમે યુટ્યુબમાં સાંભળીએ છીએ ને, યુટ્યુબમાં જ્ઞાની થઈ જતા હોય તો ઢગલાવો તો ત્યારે નો ખરાબ છે એમ નથી કહેતો, ખોટું છે એમ નથી કહેતો, પણ એ આપણો પ્રમાદ છે. જો જ્ઞાન કે ભક્તિની પ્રાપ્તિ માટે સૌથી પહેલી શરત, આમાં ભલે નથી કીધું, હું તમને કહું, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. જો તમે કમ્ફર્ટ ઝોનમાં બેસીને આ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો નેવર, 7 જન્મે નહીં થાય, 7 જન્મે નહીં થાય. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર, અને આ વરસાદ જેવું વાતાવરણ છે, નહીં આવે ને ભીજાય તો હવે આજે નથી સત્સંગમાં જાઉં, હું ટીવીમાં સાંભળી લઈશ. ટીવીમાં તો કેટલા સાંભળે છે. અમારે એક મેડમ તો
ઋષિકેશમાં કોર્સ કરી એવા દયાનંદ આશ્રમમાં આનો બ્રહ્મવિદ્યાનો. અને પછી હું સત્સંગ બત્સંગ કરું છું ના હોય કે હું આમાં યુટ્યુબમાં સાંભળી લઉં છું. બધા જુદા જુદા કોને ફલાણા મહાત્માને, ઢીકડા મહાત્માને, પૂછડા મહાત્માને ગઈ ભેંસ પાણીમાં. આવડું મોટું સિટી છે, 2-3 આશ્રમ છે, આશ્રમમાં મહાત્માઓ છે, જઈને સામે બેસો પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું નથી તો શું થાય? નહીં પ્રાપ્ત થાય. મોટી તકલીફ છે. કારણ કે કમ્ફર્ટ ઝોનમાં હોય ને એટલે આપણા વિકારોને આશરો મળી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ઘરે બેસીને ટીવીમાં જોતા હોય થોડી વાર થાય તો એક કામ કરો ને જરાક આ વરસાદ જેવું છે ને તો આજ તો ભજીયા બનાવજો. મન ભજીયામાં હોય તમે સત્સંગ સાંભળતા હોય, વિષય તો છૂટતો નથી, રસ્તો ગયો નહીં. એમ કરો ને સૂંઠવાળી ચા બનાવો થોડી. ચા પીતા પીતા એ આમ ચુસ્કી લેતા લેતા તમે સત્સંગ સાંભળો તો આ બધા આપણા પૂર્વજો ગાંડા હતા. ચિન્મયાનંદજી મહારાજ જ્યારે ભણવા ગયા ત્યાં તપોવન મહારાજ પાસે 4 જણા હતા, 5માં આ પોતે ગયા. કશી જ વ્યવસ્થા નહીં, કોઈ વ્યવસ્થા નહીં. એમાં એક તપોવનજી મહારાજના બહુ મોટા મોટા મહારાજો શિષ્યો હતા. એક રાજા કોઈ ઉત્તરાખંડ બાજુના લાડવાની ટોપલી લઈને આવી. ઓલા બધા 5 શિષ્યો રાજી થઈ ગયા કે હાશ આ દરરોજ તો જુદું જુદું ખાઈ છે, એકથી દાળ રોટલી ને એકથી રોટલી દાળ, પણ આજે લાડુ મળશે. અને આવ્યા તો મહારાજ શું કહે, ચિન્મયા એક ટોકરી અંદર રાખ દે, ઝૂંપડી મૂકી દે. મૂકી દીધી ઢાંકીને. એમ થયું સાંજે મહારાજ આપશે, જમવામાં આપશે કદાચ. એમ ત્યાં સત્સંગ પછી પ્રસાદમાં આપશે. પ્રસાદમાં ન આપી એટલે નક્કી થયું કે હવે જમવામાં આપશે. સાંજે જમવામાં બધા એકબીજાની સામે જોવે. કોઈને કહેવાની હિંમત તો થાય નહીં, કોઈ ટોપલી પડી છે કારણ કે એવું તો કહેવાય નહીં. ન આવી એમ કે મહારાજ ભૂલી ગયા લાગે છે. કદાચ નાસ્તા માટે રાખી હશે. એમ સવારનો નાસ્તો છે ને, રાજા જેવો નાસ્તો હોવો જોઈએ ને, એમ એટલે સવારે નાસ્તામાં ન આપી. બધા એકબીજાને સામે જોવે. ભિક્ષામાં આવશે બપોરે ભિક્ષામાં ન આવી. બધા એકબીજાને સામે જોવે. મહારાજ સમજી ગયા, ચિન્મયા હા મહારાજ ઓ લડ્ડુ કી ટોકરી લેકર આવો. બધા રાજી થઈ ગયા કે હા હવે પીરસવામાં લઈને આવ્યા. હા મહારાજ લેકર આવ્યા. ગંગાજી મેં ડાલ ટોપલી ગંગાજીને પધરાવી દીધી. એક ભાઈને તો એવું ખોટું લાગી ગયું, કોર્સ મૂકીને ભાગી ગયા. આવા મહાત્મા પાસે ભણાતા આટલા નિષ્ઠુર 4 જ રહ્યા. જો અને આપણે કમ્ફર્ટ ઝોનમાં ભજીયા ખાતા ખાતા યુટ્યુબમાંથી, ટીવીમાંથી મુક્તિ જોઈએ છે. નહીં એમાંય મળે. એવું નથી. તમે રસ્તે જતા હોય ને ભિખારી એક વાક્ય બોલે ને એમાંથી તમે પેલા મહારાષ્ટ્રના સ્વામી રામદાસ નામ સાંભળ્યું છે? એક વાક્ય બોલું. કોણે આ વાક્ય સાંભળ્યું છે કહેજો. સમય વર્તે સાવધાન. સાંભળ્યું છે બધાએ? ક્યાં સાંભળ્યું છે? લગ્નના મંડપમાં 3 વાર 4 વાર ઓલો મહારાજ બેઠો બેઠો બોલતો હોય. જ્યાં સુધી કન્યા ન આવે પછી કે કન્યા પધરાવો સાવધાન. ફરી પાછું બોલે સમય વર્તે સાવધાન. આ મહારાજે એકવાર સાંભળ્યું સમય વર્તે સાવધાન, વિચારમાં પડી ગયા. બીજી વાર પેલો બ્રાહ્મણ બોલ્યો સમય વર્તે સાવધાન. હે કંઈક કહે છે આપણને. ત્રીજી વાર કીધું ઠેકડો મારીને ભાગ્યા. સમયને વર્તી ગયા. આપણે જો એવું દ્રઢ નિશ્ચય ધરાવતા હોઈએ તો ગમે ત્યાં જ્ઞાન થાય. એવું નથી. ભિખારીના એક શબ્દમાં જ્ઞાન થઈ જાય. રાજા બેટા ઉઠ જા, મેં ગયા વખતે કીધું હતું ને. અને એક ભાઈ મહાત્મા બની ગયા. એનું નામ રાજાભાઈ હતું. એ જતા હતા નદીએ સ્નાન કરવા માટે. ગૃહસ્થી બનવાની તૈયારી. ગામના છેવાડે એક વિધવાબાઈનું ઘર, એનો દીકરો હૂતો હતો અને સવારે સૂર્ય ઉગવાની તૈયારીમાં. અને દરેકમાં પોતાના દીકરાને તો રાજા બેટા જ કહેતા હોય. તો કે ઉઠ બેટા ઉઠ. તો રાજા બેટા મેરા રાજા બેટા ઉઠ જા, અબ તો ઉઠ જા, સુબહ હો ગઈ. અને ઓલો રાજા જેનું નામ હતું ને એ નીકળ્યો. એને સાંભળ્યું કે હવે તો જાગી જા. ત્યાંથી બરોબર નીકળી ગયો, પાછો ઘરે ન આવ્યો. પૂરું થઈ ગયું. અત્યારે પણ આ કળિયુગમાં પણ આવું થાય છે. તમને કહું, મેં 2 અનુભવ એવા કર્યા. તમે નર્મદા પરિક્રમામાં જાઓ ને, જે ચાલીને સંઘ જતો હોય ને, એમાં એવું કહેવાય છે કે 10 જણા જો ચાલીને જતા હોય ને તેમાંથી 2 જણા પાછા ન આવે. એવા 2 જણાને હું મળ્યો નર્મદા પરિક્રમા દરમિયાન. હા, એટલે એક તો જુવાન છોકરો હતો, સાવ નાની ઉંમરનો. એ અમે મળ્યા ત્યાં ગોરખનાથજીનો કોઈ આશ્રમ હતો અને રામપરા.
વાતમાંથી વાત નહીં તો સરસ ગુજરાતી મીડિયો બોલો હિન્દી બોલતા બોલતા. મેં લે તમે તો સૌરાષ્ટ્રના લાગો છો. મને કે હું થોરિયાળીનો પણદરી પાસે. મેં તો તમે અહીંયા એ કે પરિક્રમામાં નીકળ્યા હતા. એમ થઈ ગયું કે હવે ઘેરે નથી જવું, આ જ કરવા જવું છે, એ એમાં પડવું નથી, રહી ગયા. એક મોરબીના બહુ મોટા વેપારી પટેલ હતા, મોટી ફેક્ટરીઓના માલિક, ત્યાં તો સિરામિકની ફેક્ટરીઓ છે. અને ગોરખ ટેકરી જ્યાં પેલા છે રંગ અવધૂતજીનો આશ્રમ છે ને, ત્યાંથી 1 જ કિલોમીટર થાય. ગોરખ ટેકરી ઉપર શિવજીનું મંદિર છે, ત્યાં અમે ગયા હતા. તો એક ભાઈ સફેદ વસ્ત્રમાં દાઢી વધી ગયેલી શિવજીની પૂજા કરે. પૂજારી બહાર બેઠા હતા. પૂજારી કે આવો બેસો ચા પીએ. એમ તમે આ તમારા દીકરા છે કે તમારા કોઈ આસિસ્ટન્ટ છે? મને કે ના ના એની તો કથા સાંભળવા જેવી છે. મેં કીધું શું? એ કે નર્મદા પરિક્રમામાં નીકળ્યા. મોરબીના બહુ મોટા વેપારી છે. મૌન લઈને બેસી ગયા, પોસ્ટકાર્ડ લખી નાખ્યું કે હવે હું નહીં આવું. અત્યારે હમણાંની વાત કરું, આ 2014ની વાત કરું. એટલે એક શબ્દ જો આપણી અંદર કંઈક ચોખ્ખું હોય ને, આંગળી એક આવે ને તો ભગવાન કે હું પોંચો પકડી લઈશ. તું આંગળી તો આપ, થોડુંક તો ચોખ્ખું કર, કાંઈક અંદર થોડુંક તો ચોખ્ખું કર. આપણે તો યાત્રા કે પરિક્રમા કરીએ ને એ મનોરંજન માટે કરીએ. કેટલા માન સરોવર ને કૈલાસ કેટલા લોકો જઈએ, ઘણા જઈએ એવા. પાછા એવા ને એવા કોરા ધાકોડા આવે તો જઈને ફાયદો શું? હંમેશા યાત્રા કરીએ કે તીર્થ કરીએ ત્યારે એક વસ્તુ નક્કી કરવાની કે આવા ને આવા તો પાછા જવું જ નથી. કાંઈક તો અંદર પરિવર્તન થવું જ જોઈએ, નહીંતર જવાનો અર્થ શું? તો પછી દુબઈ જાઓ ને ફરવા માટે. શું કામ તીર્થ જાય છે? અમારે ગામ રાજકોટમાંથી બહુ લોકો બધા દુબઈ ને ફોરેન ને ટ્રીપમાં જાય છે. એ ચોખ્ખા તો છે કે ભાઈ અમે ફરવા જ જઈએ છીએ, ને આપણે તો ફરવાના નામે ઢોંગ કરીએ છીએ, તીર્થના નામે. કહેવાનો અર્થ એ છે કે કંઈક અહીંયા ચોખ્ખું કરીએ ને તો થાય એમ. એટલે અહીંયા કહે છે કે વિષય ત્યાગ, સંગ ત્યાગ, અને પછી શું કહ્યું? અવ્યાવૃત ભજનાત. અખંડ ભજન, નિરંતર ભજન એટલે શું? સાંભળવું, શ્રવણ અથવા પઠન, વાંચવું એક. પછી જે સાંભળેલું કે જે વાંચેલું છે એ બીજા કોઈ મળે તો એને કહેવું. એને કથન કહીએ આપણે સાદી ભાષામાં, પણ એને શાસ્ત્રની ભાષામાં કીર્તન કહેવાય. એટલે શ્રવણ, કીર્તન. કોઈ બોલનાર હોય તો સાંભળવાનું, સાંભળનાર હોય તો બોલવાનું. સાંભળનારે નથી ને બોલનારે નથી તો શું કરવાનું? તો યાદ કરવાનું. સ્મરણ, જે કંઈ સાંભળેલું કે જે કંઈ વાંચેલું છે એ યાદ કરવાનું, સ્મરણ. અને સ્મરણ કર્યું, ચાલો આજે આ 2 પાના વાંચ્યા, એમાં કૃષ્ણ ભગવાનની આ લીલા હતી, દામોદર લીલા હતી. ખૂબ દોડ્યા, માતાને ખૂબ દોડાવ્યા, માતાની વેણી વિખાઈ ગઈ, માતા આંખવા માંડી, કૃષ્ણને દયા આવી ગઈ, કરે માને બહુ શ્રમ આપ્યો, હવે પકડાઈ જવાય. પકડાઈ ગયા, માએ સોટી તો ફેંકી દીધી, પણ દોરડું લઈને બાંધવા માંડ્યા. અને 2 આંગળ દોરડું ટૂંકું પડે. બીજું લીધું, હાંધો કર્યો તોય પાછું 2 આંગળ ટૂંકું પડે. 2 આંગળ જ કેમ ટૂંકું પડ્યું? ખ્યાલ આવ્યો તમને? 3 છે: સત્વ, રજસ, તમસ. સત્વ સંજાયતે જ્ઞાનમ. સત્વ હોય તો જ્ઞાન થાય. એમાં આડું શું આવે છે? આ 2 વસ્તુ, રજસ અને તમસ. એ 2 આંગળ છેટું રહી જાય છે. એ જો રજસ તમસ ન હોય ને તો છેડા ભેગા થઈ જાય. એ દોરડું એટલે એટલું ટૂંકું પડે છે. ખાલી રજસ તમસ આપણા સાવ ન જાય પણ મિનિમમ થઈ જાય ને તોય ભગવાન કે હું વેલ્ડિંગ કરી દઈશ, ચોંટાડી દઈશ. પણ એટલું તો કરે એમ. આ લીલા આપણે સ્મરણ કરવાની. સાંભળી, કોઈ મળ્યા તો એને કીધું, કોઈ નથી, બોલનાર નથી, સાંભળનાર નથી, તો આપણે યાદ કરી. અચ્છા, યાદ તો કરી. ભગવાન પછી આમ દોડ્યા, માતાજીને દોડાવ્યા, માતાજીની વેણી વિખાઈ ગઈ, પરસેવે રેબજેબ થઈ ગયા, હાથમાં સોટી, હાંફતા હતા, મોટી ઉંમર હતી, ભગવાન પકડાઈ ગયા, દોરડેથી બાંધ્યા, 2 આંગળ દોરડું ટૂંકું પડ્યું, બીજું દોરડું લીધું, એ ટૂંકું પડ્યું, ત્રીજું લીધું, એ ટૂંકું પડ્યું, પછી ભગવાન એમ થયું બંધાઈ ગયા, અને ભગવાન બંધાઈ ગયા. આ આપણે લીલાનું સ્મરણ કર્યું. હવે એનું ચિંતન કરવાનું. ચિંતન એટલે એનું અર્થઘટન કરવાનું. ભાઈ 2 આંગળ જ કેમ ટૂંકું પડ્યું? ખ્યાલ આવ્યો? આ ચિંતન કે રજસ તમસ છે એ 2 આંગળ છે, એ જો નીકળી જાય તો છેડા ભેગા થઈ જાય. આ ચિંતન, શ્રવણ, કીર્તન, સ્મરણ, ચિંતન. આવું કરીએ ને તો અખંડ ભજન થાય કે નહીં? જે કરતા હોય, રસોઈ કરતાં કરતાં યાદ કરી શકાય ને દામોદર લીલા, અને નાતા નાતા ચિંતન કરી શકાય ને કે આ 2 આંગળનો અર્થ શું હશે? એમ ન ખબર પડે તો કોઈને પૂછવાનું. એ ચિંતન. ચિંતન કરી કરીને એનો અર્થ કાઢવાનો. મારા જીવનમાં આ ક્યાં લાગુ પડે? ભગવાન તો બંધાણા, માને 2 આંગળ ટૂંકું પડ્યું, બરાબર છે. મને ક્યાં ટૂંકું પડે છે? મને ક્યાં 2 આંગળ નડે છે અત્યારે? આ એ યુગમાં તો કદાચ માનો દોરડું હશે ને દોરડું ટૂંકું પડ્યું હશે. મારે 2 આંગળ એટલે શું સમજવાનું? આનું નામ ચિંતન. અને આવું કરીએ ને તો એ જીવનમાં ઉતરે. આવું કરીએ તો એ હૃદયસ્થ થાય.
ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ કહે છે કે અખંડ ભજન કરવાનું. પછી શું કરવાનું એનાથી આગળ? લોકેપી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાત. 38 આપણે 37 બોલ્યા ને, 35 36. હા, બરાબર. લોક સમાજને भी ભગવત ગુણ શ્રવણ અને કીર્તન છે ભક્તિ સાધન સંપન્ન હોતી. આપણે આની ચર્ચા કરી જ ગયા. ભજનથી સતત અખંડ ભજનથી આ વસ્તુ શક્ય બને છે એવું અહીંયા નક્કી કર્યું છે. તો એક ગયા વખતે મેં ઉદાહરણ આપ્યું, એ વારંવાર હું આપું છું, પણ આપણે એનું ચિંતન નથી કરતા. હવે ચિંતન શબ્દ સમજી ગયા છો તમે. આપણે એનું ચિંતન કરવાનું છે. આપણને ક્યાં લાગુ પડે? માનો કે આ રૂમાલ હું લેવા જાઉં, મને આ 20 રૂપિયામાં રૂમાલ આપે. આ તો 20નો નથી, આ તો મફતિયો જ છે. માની લો, ધારો કે મને નહોતું ફાવતું પણ તમને તો ફાવે છે બીજગણિત. ધારો કે આ 20 રૂપિયાનો છે, મને 20 રૂપિયામાં આપ્યો, તો આ રૂમાલની કિંમત કેટલી? 20 રૂપિયા ને. સાચી કિંમત કેટલી? આ 20 રૂપિયાનો હોય તો મને એ કે મારો બાપો થાય છે 20માં આપે. આની સાચી કિંમત 18 રૂપિયા કે 15 રૂપિયા હશે, ત્યાં મને એ 20માં આપે છે. એટલે આપણે જે વસ્તુ ખરીદીએ ને એનું જે મૂલ્ય ચૂકવીએ ને એ વસ્તુ એના કરતાં વધુ મૂલ્યવાન હોય. તો આપણને આપે? ન આપે, ઓછી મૂલ્યવાન હોય. હું ચૂકવું એ વધુ હોય. હવે જો મારા પુરુષાર્થથી ભગવાન મળતા હોય તો વધારે મૂલ્ય કેનું? મારા પુરુષાર્થનું થાય ને. આ સાધન જે આપણે કરીએ એ સાધનનું મૂલ્ય વધારે ને, ભગવાન તો સસ્તો થઈ ગયો. આવું હોય? આવું ન હોય. ક્યાંક ભૂલ થાય છે, કરો ચિંતન. પુરુષાર્થ પરમાત્મા પ્રાપ્તિ માટે નથી, પુરુષાર્થ સાધન શુદ્ધિ માટે છે. અંતઃકરણ શુદ્ધિ માટે પુરુષાર્થ કરવાનો હોય. પરમાત્મા તો પ્રાપ્ત જ છે, ક્યાંયથી લઈ આવવાનો થોડો છે. આપણે લઈ આવવાનો હોય તો એ નાનકડો થઈ ગયો ને. અનંત ક્યાં થયો હતો? અનંત ચૈતન્ય છે પરમાત્મા. આપણે એમ કહીએ છીએ અખંડ ચૈતન્ય છે, પરમ આત્મા છે, પરમ છે. પરમ કેવી રીતે થાય? જો ક્યાંયથી લેવાનો હોય તો પરમ થાય. બધે જ હોવો જોઈએ ને. આજે છે, અહીંયા છે, અત્યારે જ છે ને આમાંય છે તો પરમ છે. હવે આમાં જ છે તો મને નથી દેખાતો, એટલે જે નથી દેખાવામાં આડું આવે છે એનું નિવારણ કરવાનું નામ સાધના, એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ શુદ્ધિ માટે છે, સિદ્ધિ માટે નથી. પ્રાપ્તિ તો કૃપાથી જ થશે, એની કૃપાથી જ પ્રાપ્તિ થશે. પણ કૃપા પ્રાપ્ત કરવા માટે જે આડું આવે છે, રેનકોટ પહેરીને બજારમાં જાય ને પછી એમ કે હું તો ભીનો ન થયો, તો ક્યાંક થાય? રેનકોટ તો કાઢવો પડે ને. વરસાદમાં પલળવું હોય તો છત્રીને રેનકોટ મૂકી દેવા પડે. એટલે જે કાંઈ વચ્ચે આડું આવતું હોય એનું નિવારણ કરવા માટે પુરુષાર્થ છે. પુરુષાર્થ પ્રાપ્તિ માટે નથી. સાધના પરમાત્મા પ્રાપ્તિ માટે નથી. સમજો, જો પરમાત્મા પ્રાપ્તિ માટે સાધના હોય તો ભગવાન તો સસ્તો થઈ ગયો અને મર્યાદિત થઈ ગયો, તો અનંત ચૈતન્ય ન કહેવાય. એને પરમાત્મા ન કહેવાય, એને પરિચ્છિન્ન આત્મા કહેવો પડે. તો એવું તો પરિચ્છિન્ન તો આ સંસારમાં આપણને ઘણું મળે છે, એવું તો જોતું નથી. મારે તો પરમ જોઈએ છે. તો પછી સાધના શું કામ કરવાની? આ નિવારણ માટે. પુરુષાર્થ કરશો તો કૃપા થશે. હું પહેલાં છોકરાનું ઉદાહરણ આપતો ખબર તો, પેલી કેરી આંબા માટે કૂદકા મારતો હતો, પણ એનાથી અંબાતી નહોતી, થોડીક છેટી રહી જતી હતી. અને બરાબર ત્યાંથી કોઈ એક મહાપુરુષ નીકળ્યા અને જોયું કે આ છોકરો કંઈક હેરાન થઈ છે, બેટા શું દુઃખી થાય? તો કે અંકલ મને આ કેરી અંબાતી નથી, મારે એ ખાવી છે. લઈને ઊંચો કર્યો, એને તોડી લીધી ને એને ખાધી. કેરી કેવી રીતે મળી? પેલા ભાઈની કૃપાથી મળી કે એના પુરુષાર્થથી મળી? પુરુષાર્થથી મળતી હોત તો પહેલાં મળી ગઈ હોત ને. કૃપાથી મળી હોત તો અહીંયા થઈને બેઠો હોત ને પ્રયત્ન ન કરતો હોત તો મળી જાત? તો કોઈ કૃપા કરો? પુરુષાર્થ કરો તો કૃપા થાય. એટલે શું? પુરુષાર્થના બદલામાં કૃપા નથી થતી. પુરુષાર્થ કરો એટલે કે અહીંથી ચોખ્ખું કરો, જગ્યા કરો, તો એને પ્રગટ થવાનો મોકો મળે ને. એ તો બિચારો ધલવલે છે કે મારે પ્રગટ થવું છે. ભગવાનને પ્રાપ્ત નથી કરવો, અનફોલ્ડ કરવાનો છે, એનું ઉદ્ઘાટન કરવાનું છે. ઉદ્ઘાટન કરવા માટે કવર જે હોય એ ઉપરથી રેપર કાઢવું પડે ને. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, રાગ, દ્વેષ અને દંભ, આ બધા જ રેપર છે. હવે કોણ કેટલા પળ ચડાવીને આવ્યાથી ખબર નથી. ઘણા એને એક જ પળ રહ્યું હોય તો આમ કરતાં થઈ જાય, સમય વર્તે સાવધાન ને થઈ ગયું.
અને આપણે તો 1000 વખત સાંભળ્યું, આપણામાં તો સાંભળ્યું, બીજા કેટલાયમાં સાંભળ્યું, તોય સાવધાન થવાતું નથી ને. કેટલાય પળ છે, પણ એનો અર્થ એવો નથી કે નિરાશ થવું. ધીમે 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 એક પળ ઓછું થાય છે. એક ઘા મારી અને 100મા ઘાએ પથ્થર તૂટે તો 100મા ઘાએ નથી તૂટતો, પહેલા ઘાની પણ એમાં અસર છે. એટલે આપણે જે કરીએ ને ટીપે ટીપે આપણું સરોવર ભરાય જ છે. ચિંતા ના કરવી. કોઈ વસ્તુ વ્યર્થ આ સંસારમાં જતી નથી, કોઈ વસ્તુ નહીં. બોલેલો શબ્દ પણ નહીં, સાંભળેલો શબ્દ પણ નહીં, વિચારેલો વિચાર પણ નહીં, ઉત્પન્ન થયેલો ભાવ પણ નહીં. કોઈ પણ વસ્તુ નિરર્થક નથી જતી. એટલે સમજી વિચારીને કરવું જે કરીએ. કોઈના માટે કંઈ દુર્ભાવના સેવી હોય, અને પ્રકૃતિનો નિયમ શું છે ખબર? એક ઘઉંનો દાણો વાવીએ અને પાછો આપણને એક મળી જાય ને. કેટલા મળે? હજારો. પ્રકૃતિનો નિયમ છે, તમે જે આપશો એ 1000 ગણું થઈને પાછું આવશે. 1000 ગણું આવું કે 1000 નહીં, 1000 ગણું. અખંડાનંદજી મહારાજ તો એવું કહેતા કે યોગ્ય પાત્રને તમે દાન આપશો ને તો એ કે મારો અનુભવ એવો છે કે મને તે જ દિવસે અથવા વધુમાં વધુ 3 દિવસમાં પાછું મળ્યું, એના કરતાં 100 ગણું. 10 રૂપિયા દાનમાં આપ્યો હોય તો 100 રૂપિયા મને પાછા મળે. આ તો ઉદાહરણ છે, રૂપિયાની જ વાત નથી. જે કાંઈ હોય તમે માન આપો તો 100 ગણું માન મળ્યું છે. પણ કોઈ માની લો કે કલુષિત મનના માણસ હોય તો એને 3 દિવસમાં નહીં, 3 વર્ષમાં પાછું આવે. પણ આવે ત્યારે અનેક ગણું થઈને આવે. 1000 ગણું એટલે 1000 એકડો 3 મીંડા એમ 1000 નહીં, અનેક ગણું. હવે કેટલા ગણું એ આપણા પાત્ર ઉપર. હું ચમચી લઈને ગયો હોય માનસરોવર પાસે, પછી એમ કહું કે હાંડો એક પાણી જોઈ છે તો ન આવે. પાત્ર મોટું લઈ જવું પડે ને. એટલું મળે, અનેક ગણું મળે ખરું, પણ જેવડું પાત્ર હોય એટલું મળે. એટલે પાત્ર બને ત્યાં સુધી મોટું કરતા જવું અને વધુમાં વધુ પ્રાપ્ત થતું. તો કે આ રીતે તમે અખંડ ભજન કરી શકાય. એ 2 ઉપાય તો આ રીતે 3 ઉપાય બતાવ્યા. હવે 2 ઉપાય એના પછી 38મા શ્લોકમાં, 38મા મંત્રમાં, મંત્ર કેવો સૂત્રમાં કહે છે. આ મારા પસંદગીના બધા સૂત્રો છે. 35, 36, 37, 39, 40. મને બહુ ગમતા સૂત્રો. મુખ્યતસ્તુ મહત કૃપયૈવ, એકદમ ઝાકું હમણાં સે ભેજ લાગી ગયો એવું લાગ્યું. ફરી મુખ્યતસ્તુ મહત કૃપયૈવ ભગવત કૃપાલેશાદ્વા. એના પછી હવે 2 સાધન આપણને બીજા કહે છે. જો શું કહે છે એમાં આપણને જરાક આમ મહત્ત્વ સમજાય ને એટલા માટે એક શબ્દ વાપરે, મુખ્ય તસ્તુ. એમાં મહત્ત્વનું સાધન હોય તો શું છે? મહત કૃપા. મહત એટલે મહાત્મા. મહાત્માઓની કૃપા આપણને પ્રાપ્ત થાય તો એ સૌથી મુખ્ય સાધન છે. આપણે ભણી ગયા છીએ જેટલા સાધનો છે ને એ બધાય મહત્ત્વના છે. પણ માની લો કે તમારે બધું છોડવું પડે એમ હોય એમ કે એક જ સાધન પસંદ કરો તો સત્સંગ પસંદ કરવો. ભગવાન સ્વયં કહે છે કે સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો સત્સંગ છે. કોઈ પણ સંજોગોમાં સત્સંગ છૂટવો જોઈએ નહીં. જમીન આસમાન એક થઈ જાય તો એ સત્સંગ છોડવાનો નહીં. અહીંયા તો તમને કેટલો લાભ મળે છે, કેટલા મહાત્માઓ આવે છે. આજે આળસ થાય, આજે નથી જવું, મોટામાં મોટી મૂર્ખતા છે. કારણ કે સૌથી શ્રેષ્ઠ સાધન સત્સંગ છે. ભગવાન કાનના રસ્તે આપણા હૃદયમાં પ્રવેશે છે. આંખના રસ્તે તો વિકારો આવે છે. બીજા બધાય રસ્તા એના માટેના, ગંદકી માટેના છે. એકમાત્ર કાનના રસ્તે ભગવાન આપણી અંદર પ્રવેશે. એવી રીતે શું કહેવાય, શેતાન પણ કાનના રસ્તે જ આવે છે, પણ એ ડાબા કાનથી આવે, આ જમણા કાનથી આવે છે. એવું હોય? શેતાન ડાબા કાનથી આવે અને ભગવાન જમણા કાનથી આવે એવું હોય? તો પછી એમાં પેલામાં છાંદોગ્ય ઉપનિષદના છાંદોગ્યમાં જ ને, હા, ઇન્દ્ર અને વિરોચન બ્રહ્માજી પાસે જ્ઞાન લેવા જાય છે ત્યારે બ્રહ્માજી કહે છે કે તારે પરમ પુરુષના ખૂબ સેવા કરે છે, 100 વર્ષ ઉપર સેવા કરે છે. અને સેવાય કેવી? ગૌશાળામાં વાસીદુવારો છાણમાણ ઉકેળો. કોને? ઇન્દ્રને. તમે વિચાર કરો, મનુષ્યનો રાજા નહીં, દેવ નહીં, દેવોનોય રાજા. એને કે છાણ વાસીદું કરો અને એ 103 વર્ષ 2 વર્ષ પછી શું કહે છે? તારી જમણી આંખમાં જે દેખાય એ પરમ પુરુષ છે. તો ડાબી આંખમાં દેખાય નહીં હોય? ત્યાં જમણી આંખમાં એને કીધું એટલે હું કહું છું જમણા કાનથી ભગવાન આવે છે, ડાબા કાનથી શેતાન આવે છે. શું કામે? કરો, ચિંતન કરો.
અહીંયા ચિંતનની જરૂર છે. આપણે તો એમને ગળી જાય જેવું એવું ચાવ્યા વગરનું, એટલે પચતું નથી. એક એક શબ્દ ઉપર ચિંતન કરવાનું. જમણું એટલે આપણે ઇંગ્લિશમાં સમજીએ એટલે સમજાઈ જશે. રાઈટ, રાઈટનું વિરોધી રોંગ. ડાબું એટલે રોંગ એવું નહીં, પણ જે ખોટું આવે એ ડાબા કાનથી એવું કહેવાય, અને જે સાચું આવે રાઈટ આવે એ જમણા કાનથી એવું કહેવાય. આવે ગમે એ કાનથી, પણ જમણા કાનથી ભગવાન આવે એટલે સાચે રસ્તે પરમાત્મા પ્રાપ્ત થાય, અને ખોટે રસ્તે શેતાની આવડે, બીજું કાંઈ ન આવડે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કહે છે કે મહત સંગ એ સૌથી મુખ્ય તસ્તો, મુખ્યમાં મુખ્ય કોઈ સાધન હોય તો સત્સંગ. મહાત્માઓનો સત્સંગ, ગમે એનો નહીં. ફિલોસોફીના પ્રોફેસર પીએચડી કરેલા, ડિલીટ કરેલા ને આ પ્રવચનને દર 5-5 મિનિટે તાળીઓ પડે, કાંઈ વળવાનું નથી. એ માત્ર બુદ્ધિનો વેપાર છે. આપણને અપીલ કરશે ખૂબ, અંદર અસર નહીં કરે ભાઈ. અને કરી હોત તો કેટલાયને કરી ગઈ હોય. સિવાય કે એ પોતે જો ભક્ત હૃદય હોય તો પછી ભલે ને પ્રોફેસર હોય એને કાંઈ ફેર નથી પડતો. પ્રોફેસર હોય તો ફેર નથી પડતો, ભગવાન ન પહેરાવે તોય ફેર નથી પડતો. એ ખરેખર સાચો સાધક હોવો જોઈએ. સારું બોલે છે એટલા માટે નહીં, સારું જીવન જીવે છે, એના આચરણમાં સારું સત્ય વસ્તુ છે તો અસર કરે. કહું છું ને, દિલમાંથી નીકળે ને તો દિલ સુધી પહોંચે. ખાલી બુદ્ધિમાંથી આવતું હશે તો બુદ્ધિમાં પહોંચશે. બુદ્ધિને અપીલ કરશે કે ના બોલ્યા સરસ આજે, બીજેથી કાંઈ યાદ નહીં હોય. અને આ બધી વસ્તુ જીવનમાં ઉતારવાની, આપણે ચિંતન કરવાનું. જમણા કાનથી ભગવાન આવે એટલે શું? સાચી રીતે પ્રાપ્ત થયેલ, રાઈટ. એટલે મેં ઇંગ્લિશનો શબ્દ વાપર્યો. તો સૌથી મહત્ત્વનું સાધન છે મહત્સંગ, મહત્સંગસ્તુ. અને બીજું કૃપયૈવ લેશાદ, ભગવાનની થોડીક કૃપા થાય તોય થઈ જાય. એટલે ભગવાનની થોડીક કૃપા થાય તો મહત્સંગ મળે, અને મહાત્માનો સંગ મળે તો ભગવાન મળે. એટલે આપણે કીધું ને, બીનું હરિ કૃપા મિલે નહીં સંતા. ભગવાનની કૃપા વગર સંત ન મળે, અને સંત કૃપા બીનું ન મિલે ભગવંતા. અને સંતની કૃપા ન થાય તો ભગવાનનો મેળાપ ન થાય. ભગવાનની કૃપા એટલે ભગવાનના આશીર્વાદ હોય તો સંત મળે, અને સંત મળે તો એ ભગવાનની મુલાકાત કરાવી દે. એટલે આ બે વસ્તુ અત્યંત અગત્યના સાધન છે. થોડીક એની ચર્ચા કરી અને કાલથી આપણે આગળ વધીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં